આજ અચાનક જ બધાના મોબાઈલમાં આ મેસેજ સાયરન ગુણે વાગવા મળી ગયું. આ મેસેજ શું બારામાં હતું ચાલો આગળ વિડીયોમાં વાત કરીએ. તો જય માતાજી મિત્રો, મારું નામ કિશન છે અને હું મારી પૂરી ફેમિલી હારે મુંબઈમાં રહું છું. આજ આપણા બ્લોગનો તો 14મો દિવસ છે, પણ મુંબઈમાં આજ અમારો પહેલો બ્લોગ છે. તો આજના બ્લોગની શરૂઆત થઈ ગઈ હતી 8:32 છે અને ઉઠતા તુરંત મેં મારા નાવા લુગડા નીકાળી લીધા અને નાઈન ધોઈને બ્રશ કરીને પીવા માટે ગ્લાસમાં દૂધ નીકાળી લીધું અને પછી દૂધ પીને છત્રી લઈને હું દુકાન લગાડવા વયો જાઉં છું અને તેની દુકાન લગાડવા જાઉં છું. રહ્યો એ જાણવા માટે વિડીયોમાં બન્યા રહ્યો અને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરજો. પછી હું ને મારો ભાઈ દુકાન લગી ટેક્સી કરી લઈશી કેમ કે મારા પાસે થોડોક સામાન હતો અને પછી જગા ઉપર પોગીને મેં દુકાન લગાવવાનું ચાલુ કરી નાખી છે. અને દુકાન લાગી ગયા પછી મારી દુકાનનો સીન કંઈક આવી રીતનો આવે છે. તમને મારી દુકાન કેવી લાગી છે કમેન્ટમાં બતાવજો. અને દુકાન લગાવી પછી હું નાસ્તો કરવા આવી જાઉં છું. નાસ્તો કરીને આવીને પછી પાછું દુકાનમાં બેસી જાઉં છું. અને આ દુકાનમાં મારા ભાઈની ડ્યુટી હવાના 11 થી બપોરના 3 વાગ્યા લગી રહે છે. જેમ ટાઈમ થાય છે અમે દુકાન બંધ કરી નાખી છે અને સામાન મેકીને ભાઈ જીમમાં વયો જાય છે અને હું સીધો લોકલ ટ્રેનથી ઘરે આવી જાઉં છું. ઘરે પહોંચું છું તો ભાઈ ફોન કરીને બહાર બોલાવે છે તો હું ને મારો નાનો ભાઈ બહાર જાય છે. ભાઈને જોઉં છું તો ભાઈ માર્કેટથી એક માલ લાવ્યો હતો તો અમે ત્રણેય ભાઈ થઈને માલ ઘરમાં મૂકી દઈ છીએ. પછી હું પૈસા લઈને માલ ભરવાની થેલી લેવા જાઉં છું કેમ કે માલ ભરવાની થેલી બી નથી અને થેલી ઘરે લઈને પછી અમે એક એક કરીને બધા માલના પડકા બનાવવાનું ચાલુ કરી નાખીએ છીએ. આખીરકાર બધા પડકા વરાઈ જાય છે અને ત્યાં લગી રાંધવાનું બી થઈ જાય છે તો અમે બધા ખાવા બેસી જાય છીએ. ડિનરમાં ભુરજી બનાવી હતી. આ ભુજીયા પાવ છે તો ખાવું છું તો એમાં એવું થયું હતું કે ભુરજી બન્યા પછી તુરંત ગેસ ખતમ થઈ ગયું હતું તો રોટલા ના બન્યા એટલે અમે બહારથી પાવ મંગાવીને ભુજીયા ખાઈ રહ્યા. હવે પાવ બહાર ના ખાવા પડે છે રહ્યા. કાલ વગર ગેસના શું ખબર શું બહારનું ખાવું પડશે. અગર જાણવું હોય તો કાલનો બ્લોગ મિસ ના કરતા અને આ બ્લોગ અગર સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને પેજને ફોલો કરી રાખી દેજો તાકી કાલનો બ્લોગ તમારાથી મિસ ન થાય. તો ચાલો મળીએ બીજા બ્લોગમાં. જય માતાજી.